મારું નામ આરતી છે અને હું 20 વર્ષની ખૂબ જ સુંદર છોકરી છું. અત્યારે મારો એક 15-16 દિવસનો છોકરો છે. આ છોકરો મારા મામાના લીધે થયો છે. હું તેમનો ધન્યવાદ કરું છું કારણ કે તેમના લીધે આજે હું માં બની શકી. તમે વિચાર કરી રહ્યા હશો કે આ હું શું બોલી રહી છું, તો ચાલો આજે હું તમને જણાવું છું મારી કહાની, જેથી તમને ખબર પડે કે મેં કઈ રીતે મારા મામા સાથે મળીને આ બાળકને જન્મ આપ્યો અને આજે હું ખૂબ જ ખુશ છું. અને મારી સાથે મારા પતિ અને મારા ઘરવાળા પણ ખૂબ જ ખુશ છે. હા, પણ આ વિષયમાં મારા પરિવારજનોને કશી જ જાણ નથી. હું એક નાના ગામની મધ્યમ વર્ગના પરિવારની છોકરી છું. મારા પતિ નાનપણથી જ દિલ્હીમાં રહે છે અને મારા ગામમાં તેમના કોઈ સંબંધી રહેતા હતા, જેના લીધે તે ક્યારેક અમારા ગામમાં આવતા જતા હતા. મારા ઘરની સામેનું જ ઘર તેમના સંબંધીનું હતું. આ કારણથી અમે બંને એકબીજાને ક્યારેક ક્યારેક જોતા હતા અને અમારી આંખો પણ મળી જતી હતી, જેના લીધે હું તેમને પ્રેમ કરવા લાગી હતી અને તે પણ મને પ્રેમ કરવા લાગ્યા હતા. તેમને લઈને મારા મનમાં ઘણા બધા સપનાઓ હતા. હું વિચાર કરી રહી હતી કે હું લગ્ન પછી દિલ્હી જઈને સેટલ થઈ જઈશ અને ત્યાં ખૂબ જ જલસા કરીશ. એટલા માટે મેં તેમની સાથે પ્રેમ લગ્ન કર્યા અને દિલ્હી આવી ગઈ. જ્યારે હું દિલ્હી આવી તો હું હેરાન રહી ગઈ, કારણ કે મારા પતિએ જેવું મને જણાવ્યું હતું તેવું કશું જ ન હતું. તે મને કહેતો હતો કે તે ખૂબ જ વધારે પૈસા વાળો છે અને ખૂબ જ વધારે કમાય છે. તેની પાસે પોતાનું ઘર પણ છે, પણ અહીંયા આવીને ખબર પડી કે તે એક ભાડાના મકાનમાં રહે છે અને તેની પાસે કશું જ નથી. નાનું મોટું કામ કરીને તે પોતાનું ગુજરાન ચલાવે છે. હું પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે સાચું શું છે કે ખોટું શું છે તેની મને ભાન જ રહી નહીં. મારા ઘરવાળા મને સમજાવતા રહ્યા કે તું આની સાથે લગ્ન નહીં કર, આપણે એના વિશે કશું જ જાણતા નથી. પહેલા આપણે આના વિશે થોડું જાણી લઈએ, પછી જ તારા લગ્ન કરાવીશું. પણ મેં તેમની કોઈ જ વાત સાંભળી નહીં અને ભાગીને લગ્ન કરી લીધા. મારા મનમાં તો જાણે ભૂત સવાર થઈ ગયું હતું. મને તેના સિવાય કશું જ દેખાતું ન હતું. મેં મારા ઘરવાળાને કહી દીધું હતું કે તે મને જેવી રીતે પણ રાખશે, હું રહી લઈશ. તેની પાસે શું છે શું નહીં તેનાથી મને કશું જ ફરક પડતો નથી. હું વિચાર કરી રહી હતી કે દિલ્હી જઈને હું પણ કંઈક કામ કરી લઈશ અને અમારું ઘર ચાલી જશે, કારણ કે મોટા શહેરોમાં તો પતિ પત્ની બંને જણા કામ કરતા હોય છે. હું પણ તે રીતે કામ કરી લઈશ. મને લાગતું હતું કે જીવન ખૂબ જ સરળ છે. હું મારા પતિ સાથે રહીને મોજ કરીશ, પણ આ બધું એક સપનું જ હોય છે. હકીકતમાં આવી કોઈ વાત હોતી નથી. પણ હવે આ વાતનો કોઈ મતલબ ન હતો. હું હવે ફસાઈ ગઈ હતી. હું કરું તો શું કરું? હું ઈચ્છું છું કે મારી આ કહાની તમારા લોકો સુધી પહોંચે અને તમને લોકોને પણ સમજાય કે એક નાની ભૂલ તમને ક્યાં પહોંચાડી દે છે. પણ જો છોકરી હોશિયાર હોય તો કોઈકને કોઈક રસ્તો તો મળી જાય છે. જ્યારે હું દિલ્હી આવી તો હું મારા પતિ સાથે 2 વર્ષ સુધી રહી, પણ મને કોઈ સંતાન થયું નહીં. મારી પાસે ઈલાજ કરાવવાના પણ પૈસા ન હતા, કારણ કે ખૂબ જ મુશ્કેલથી અમારું ઘર ચાલતું હતું. મારો પતિ પણ વધારે કમાતો ન હતો. મારા એક મામા હતા જે મારાથી ઉંમરમાં વધારે મોટા ન હતા, થોડા વર્ષ જ મોટા હશે. તે ખૂબ જ પૈસાવાળા હતા. તેમનું પોતાનું એક ઘર હતું. તે પટનામાં રહેતા હતા. તેમના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી. સંતાન ન થવાને કારણે જ્યારે હું કંટાળી ગઈ તો મેં મારા મામાને બધી જ વાત કરી દીધી. મામાના ઓળખીતામાં એક ડોક્ટર હતા. મામાએ તે ડોક્ટરનું એડ્રેસ મને આપ્યું અને કહ્યું કે ત્યાં જઈને એકવાર ઈલાજ કરાવી લો. હું મારા પતિ સાથે પટના આવી ગઈ અને ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે મારા અને મારા પતિના થોડા રિપોર્ટ કરાવ્યા. બીજા દિવસે મારા પતિ દિલ્હી જતા રહ્યા.
કારણ કે તેમને કામ પર જવાનું હતું. દિલ્હી ખૂબ જ દૂર હોવાને કારણે મારા પતિ અહીંયા રોજ રોજ આવી શકતા ન હતા. મામાએ મારા પતિને કહ્યું કે તમે આને અહીંયા જ રોકાવા દો. જ્યારે ડોક્ટર આનો ઈલાજ કરી દેશે ત્યારે તમે આને લઈ જજો. મારા સાસરે પણ મારા મામાનો આ પ્રસ્તાવ બધાને ગમ્યો હતો. હું મારા મામાના ઘરે રોકાઈ ગઈ અને મારા પતિ ફરીથી દિલ્હી જતા રહ્યા. મારા મામા ઘરમાં એકલા રહેતા હતા કારણ કે મારા મામી તેમને છોડીને ચાલ્યા ગયા હતા. તે પણ બીજા કોઈ સાથે ભાગી ગયા હતા અને ભાગીને તેમણે બીજા લગ્ન કરી લીધા હતા. એટલા માટે મામા ઘરમાં એકલા રહેતા હતા. જ્યારે રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે ખરાબી મારા પતિમાં છે. તે ક્યારે બાપ બની શકશે નહીં. આ વાતની જાણ થતાં જ મારો મગજ ખરાબ થવા લાગ્યો અને આ વિષયમાં હું કોને જાણ કરું અને કઈ રીતે જાણ કરું. આ વાત હું મારા મમ્મી પપ્પાને પણ કહી શકતી ન હતી કારણ કે મેં ભાગીને લગ્ન કર્યા હતા અને અહીંયા મારા સાસરે પણ બધાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. મારા સાસુ સસરા મને વધારે પ્રેમ કરતા ન હતા. મારો પતિ મને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ તે પ્રેમ શું કામનો જો હું માં જ ના બની શકું તો. આ વિચારીને હું ખૂબ જ રડવા લાગી. ત્યારે મારા મામા મારી પાસે આવ્યા. હું મારા મામાના ખભા પર માથું રાખીને ખૂબ જ જોર જોરથી રડવા લાગી. મામા મને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જે તારા કિસ્મતમાં છે જ નહીં તેના વિશે વિચારીને શું કામ ચિંતા કરે છે. હું પણ સમજી ગઈ હતી કે જે મારા કિસ્મતમાં લખેલું જ નથી તે મને મળવાનું જ નથી. હું મારી કિસ્મતને બદલી શકતી નથી. પણ મારા મામાએ મને એક વાત જણાવી અને કહ્યું કે આરતી, આ બધી વાત તું તારા પતિને કહેતી નહીં. અત્યારે તું તારા પતિને ફક્ત એટલું જ કહેજે કે હું અહીંયા જ રહીને મારો ઈલાજ કરાવીશ. ડોક્ટરે કહ્યું છે કે અત્યારે અહીંયા જ રહો અને ઈલાજ કરાવો. ધીરે ધીરે મારા મામા સાથેના સંબંધ ખૂબ જ સારા થઈ ગયા હતા અને મામાને પણ મારું ત્યાં રોકાવું ખૂબ જ ગમતું હતું. હું ખૂબ જ ખુશ હતી. સરખી રીતે ખાઈ પીને રહેતી હતી. મારા મામા ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના માણસ હતા. એક દિવસ મામાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તેમને આખા શરીરમાં દુખાવો થવા લાગ્યો. તે મને કહેવા લાગ્યા કે મારા શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે. હું માલિશ કરી લઈશ તો સારો થઈ જશે. જો તારા મામી અત્યારે હોત તો તે મને તેલ લગાડીને માલિશ કરી દે. હવે તો મારે જાતે જ માલિશ કરવું પડશે. આ વાત સાંભળીને મને સારું ના લાગ્યું. હું મામાના ઘરે રહીને ઈલાજ કરાવતી હતી. તેથી મેં તેમને કહ્યું કે હું તમને માલિશ કરી આપું છું. તમે ચિંતા નહીં કરો. તમે મારા માટે આટલું બધું કરી રહ્યા છો તો હું તમારા માટે એટલું તો કરી જ શકું છું. મેં તેમના હાથમાંથી તેલની બોટલ લઈ લીધી અને તેમના પગમાં તેલ લગાડવા લાગી. જ્યારે હું તેલ લગાડી રહી હતી ત્યારે મામાને ખૂબ જ આરામ મળી રહ્યો હતો. મામા મારી સામું એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે હું તેમની પત્ની હોઉં. તેલ લગાડતા લગાડતા હું તમને શું કહું કે હું તેમની આંખોમાં આંખ પણ મેળવી શકતી ન હતી. મામાએ ઘણા સમયથી ક્રિકેટ પણ રમી ના હતી. મામાને માલિશ કરતા કરતા તેમના શરીરમાં આગ ઉપડતી હતી. હવે આ માલિશ કંઈક અલગ દિશા પકડી રહી હતી. હું ખૂબ શરમ અનુભવતી હતી અને આમ પણ હું મારા જીવનથી ખૂબ કંટાળી ગઈ હતી. મારે બાળક નહોતું થતું અને મારો પતિ કંગાળ બની ગયો હતો. કરું તો શું કરું, કારણ કે મારાથી તે ભૂલ થઈ ગઈ હતી જે થવી જોઈએ નહીં. ત્યારે અચાનક મામાએ કહ્યું કે આરતી, હું તને એક વાત કહું, તું માં નથી બની શકતી. આ વાત ફક્ત તને જ ખબર છે, એટલે કે તારા પતિમાં ખામી છે. આ વાત ફક્ત તને જ ખબર છે, બીજા કોઈને કશી જ ખબર નથી. પણ જો તું ઈચ્છે તો તું માં બની શકે છે અને તારું જીવન પણ સારી રીતે પસાર થઈ શકે છે. કારણ કે તને ખબર છે કે તે ભાગીને લગ્ન કર્યા છે, એટલા માટે હવે તું તારા પતિને પણ છોડીને ક્યાંય જઈ શકતી નથી.
અને તું બીજા લગ્ન પણ કરી શકીશ નહીં. મામાની આ વાત ક્યાંક ને ક્યાંક મારા મગજમાં ઘર કરી ગઈ હતી. હું સમજી ગઈ હતી કે મામા જે કહી રહ્યા છે તે સાચું કહી રહ્યા છે. ત્યારે મેં નક્કી કરી લીધું કે મારે માં બનવું છે. મામાએ પોતાના શરીર પરથી કવર કાઢી નાખ્યા. મામાનો કાળો નાગરાજ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને હું મામાની વધારે નજીક જતી રહી. હવે મારા તરબૂચ પણ હક નહોતા લેતા, એ મામા પણ જાણતા હતા. હવે હું પણ રહી શકતી ન હતી. ત્યારે મામાએ ઉંચકીને મને બેડ પર સુવડાવી દીધી અને એ મારા સંતરાનું રસપાન કરવા લાગ્યા. ધીરે ધીરે મારા ઉપર હાથ ફેરવા લાગ્યા. તેમાં ઝીણું ઝીણું ઘાસ ઉગેલું હતું. મારા સંતરાનું રસપાન કરી કરીને ખાલી કરી દીધા હતા, કેમ કે તેમને ઘણા સમયથી કોઈના સંતરાનું રસપાન કરવા નહોતું મળ્યું. પછી હું અને મામા ધીરે પોઝિશનમાં આવવા લાગ્યા અને મામાએ એવી અલગ અલગ રીતથી મારી સાથે એવી ક્રિકેટ રમી અને 1 ઓવરમાં 6 સિક્સર મારી દીધી. ઘડીક તો મને મજા આવી. પછી મારી રમત પૂરી થઈ ગઈ હતી, પણ મામાનો દાવ હજી પૂરો નહોતો થયો. મેં કહ્યું, મામા બસ હવે, હું થાકી ગઈ છું, બસ કરો. પણ આ સાથે મામાએ બીજો રાઉન્ડ શરૂ કર્યો. તેનો નાગરાજ હવે હાથ નહોતો લેતો. તેનો નાગરાજ જોઈને જ ડર લાગતો, કેમ કે મારા પતિ પાસે મેં ક્યારે આવડું સાધન જોયું ન હતું. આટલે જોતા ડર લાગતો. પણ જ્યારે તેને મામા મારી ગુફામાં નાખતા તો ખૂબ જ આનંદ આવવા લાગતો. હવે બીજી વાર મને ડોગી સ્ટાઇલમાં એવી નીચોડી કે મારા ખેતરમાં પાણી પાણી કરી નાખ્યું. આ સાથે અમારી ક્રિકેટ પૂરી થઈ. પછી 1-2 અઠવાડિયા સુધી હું મામા સાથે જ રહી હતી અને મામા પણ ઘણા વર્ષથી ભૂખ્યા હતા. આટલે તે પણ હવે બંધ થવાનું નામ નહોતા લેતા અને 2 અઠવાડિયા સુધી તેમનું સાધન મારી ગફા સાથે ઘસતા રહ્યા. તેના સાધનમાં કોઈ કવર નતા પહેરાવતા, તેથી અમારા વચ્ચે તે બધું જ થયું છે જે એક પતિ પત્ની વચ્ચે થાય છે. પછી હું મારા ઘરે પરત જતી રહી અને 3 મહિના પછી મારે ડોક્ટર પાસે રિપોર્ટ કરાવવા જવાનું હતું. તેથી હું પાછી મારા મામાને જતી રહી. બીજા દિવસે જ્યારે હું અને મામા ડોક્ટર પાસે જઈને રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે હું માં બનવાની છું. આ બધું મારા મામાના આ કર્મના કારણે હું આજે માં બની ગઈ. હું આજે ખૂબ જ ખુશ છું, કારણ કે આપણા સમાજમાં કોઈ સંતાન વગરની સ્ત્રીને સમાજ ખૂબ જ સંભળાવતો હોય છે. આજે મારી સાથે મારો આખો પરિવાર પણ ખૂબ જ ખુશ છે, કારણ કે તે લોકો સમજતા હતા કે આ છોકરો મારા પતિનો જ છે. તો આ હતી મારી કહાની. આશા કરું છું કે તમને કહાની પસંદ આવી હશે. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.